અમેરિકાથી હજારો માઇલ દૂર માતૃભૂમિ ભારત સાથે જોડાયેલા દસ્તાવેજો માટે હવે તમારે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે, પણ ભારત સરકાર પોતે તમારા આંગણે ચાલીને આવે ત્યારે તે ગૌરવની ક્ષણ કેવી હશે? વર્ષોનો ઇંતજાર અને પાસપોર્ટ કે ઓસીઆઈની એ ચિંતા જે તમને રાત્રે ઊંઘવા નથી દેતી તેનો હવે અંત આવવાનો છે. એક એવી તક જે તમારી મુશ્કેલીઓનો સચોટ ઉકેલ લાવશે. પણ શું તમે આ ખાસ તકનો લાભ લેવા માટે તૈયાર છો? આ અદ્ભુત સુવિધા પાછળનું સત્ય જાણીને તમારી આંખોમાં હરખના આંસુ આવી જશે. અત્યારે અમેરિકાના કનેક્ટિકટમાં વસતા હજારો ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે આજે એટલે કે 18મી એપ્રિલ 2026ના શનિવારે એક અત્યંત મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે, જે તમારી પાસપોર્ટ અને વિઝાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે પૂરતા છે. ન્યુયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા કોન્સ્યુલેટ એટ યોર ડોરસ્ટેપ નામના બહુ જ સુંદર અભિયાન હેઠળ વિન્ડસર શહેરમાં એક ખાસ કોન્સ્યુલર ફેસિલિટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના આયોજનમાં VFS ગ્લોબલ અને કનેક્ટિકટની મિલન કલ્ચરલ એસોસિએશન જેવી સંસ્થાઓ પણ સહભાગી બની છે, જે આપણા સમાજ માટે બહુ જ મોટી રાહતની વાત છે. આ ખાસ કાર્યક્રમ વિન્ડસરના 1530 પાલિસાડો એવન્યુ પર આવેલા ગુરુદ્વારા દ્વારા દુઃખ નિવારણ સાહિબ ખાતે યોજાઈ રહ્યો છે, જેનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં પાસપોર્ટ રિન્યુઅલ, નવા પાસપોર્ટ કઢાવવા, બાળકોના પાસપોર્ટની પ્રક્રિયા, ઓસીઆઈ કાર્ડની નવી અરજી કે જૂના કાર્ડના ફોટા અપડેટ કરવા જેવી તમામ મહત્વની સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત વિઝા સેવાઓ, દસ્તાવેજોની ચકાસણી, સરેન્ડર સર્ટિફિકેટ અને પોલિસી ક્લિયરન્સ સર્ટિફિકેટ જેવી પરચુરણ સેવાઓ પણ અહીં મેળવી શકાશે. જોકે આ સેવાઓનો લાભ લેવા માટે સરકારે કેટલીક કડક શરતો પણ મૂકી છે, જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કેમ્પમાં આવવા માટે તમારે VFS ગ્લોબલના પોર્ટલ પર જઈને અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. જે લોકો પાસે એપોઇન્ટમેન્ટ નહીં હોય તેમને કોઈ પણ પ્રકારની સેવા મળશે નહીં અને તેમને ખાલી હાથે પાછા જવું પડશે. તમારે VFSની વેબસાઇટ પર જઈને પ્રોફાઇલ બનાવવી પડશે. ઓનલાઈન અરજી ભરીને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી જ તમને સમયનો સ્લોટ ફાળવવામાં આવશે. કેમ્પમાં આવતી વખતે તમારી પાસે પ્રિન્ટેડ અરજી, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, તાજેતરના ફોટો અને જરૂરી ફી તૈયાર રાખવી પડશે. VFSની ટીમ ત્યાં સ્થળ પર જ તમારા દસ્તાવેજોની સમીક્ષા કરશે અને જો બધું બરાબર હશે તો જ તમારી ફાઇલ સ્વીકારવામાં આવશે. આ કેમ્પનું આયોજન ખાસ કરીને એવા પરિવારો માટે કરવામાં આવ્યું છે જેઓ ન્યુયોર્ક સુધી ધક્કા ખાઈ શકતા નથી, પણ અત્યારે આ વિસ્તારમાં ટ્રાફિક અને સુરક્ષાને લઈને પણ એક મહત્વની સૂચના બહાર પાડવામાં આવી છે. એ જ સ્થળે અને એ જ સમયે કેટલાક વિરોધી જૂથો દ્વારા ખાલિસ્તાન જિંદાબાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોએ આવવા જવામાં સાવચેતી રાખવી પડશે. જોકે આ રેલીનો કોન્સ્યુલર કેમ્પ સાથે કોઈ સીધો સંબંધ નથી, પણ સુરક્ષાના કારણોસર તમારે સતર્ક રહેવું જરૂરી છે. આ આખી સુવિધા ભારત સરકારનો તમારા પ્રત્યેનો પ્રેમ અને લગાવ દર્શાવે છે, જેઓ તમારા કામને સરળ બનાવવા માટે તમારા આંગણે પહોંચ્યા છે. આજના આ ડિજિટલ યુગમાં જ્યારે બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે, ત્યારે આવી પર્સનલ મુલાકાત અને સહાયતા મળવી તે ખરેખર નસીબની વાત છે. જો તમે પણ આ વિસ્તારમાં રહેતા હોવ અને તમારો પાસપોર્ટ કે ઓસીઆઈ કાર્ડ અટવાયેલું હોય તો આ મોકો ચૂકવા જેવો નથી. આ કેમ્પ માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પણ ભારત સાથેના તમારા સંબંધોને મજબૂત કરવાનું એક માધ્યમ છે. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમે તમારા સમયસરના આયોજનથી આ સુવિધાનો પૂરો લાભ ઉઠાવશો. ભારત સરકારની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે અને આપણા ગુજરાતી સમાજે આનો પૂરેપૂરો સહયોગ આપીને પોતાની સમસ્યાઓનો નિકાલ લાવવો જોઈએ. યાદ રાખજો કે એપોઇન્ટમેન્ટનો સમય બહુ જ કિંમતી છે, એટલે બરાબર તે જ સમયે પહોંચવાનો આગ્રહ રાખજો. આ કેમ્પ દ્વારા વતનની યાદો અને સરકારી કામકાજ બંનેનો
સુખદ સમન્વય જોવા મળશે, જે આપણા ડાયસ્પોરાને એક નવી શક્તિ અને ગર્વ આપશે. દોસ્તો, આ વિડીયો એવા ગુજરાતી અને ભારતીયોને શેર કરજો જેમને ભારત સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા છે અથવા નવા બનાવવા છે અને એમના પરિવારને પણ એમની જરૂર છે. આ ચેનલને દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.